જસદણ તાલુકાના લીલાપર ગામે ગુજરાત રાજ્ય વેરહાઉસ કોર્પોરેશનના ગોડાઉનમાં એક પખવાડિયા પૂર્વે ₹20.23 લાખની કિંમતનો રાયડા ચોરીનો સ્થાનિક પોલીસે ભેદ ઉકેલી 10 શખ્સોની ધરપકડ કરી 17 લાખનો રાયડો, 3 વાહનો, 7 મોબાઈલ અને 7 લાખ રોકડ મળી ₹32.47 લાખનો મુદ્દામાલ કબજે કરી નાશી છૂટેલા 4 શખ્સોની શોધખોળ હાથ ધરી છે। પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના જામનગર રોડ પુનિતનગર શેરી નંબર 6 માં રહેતા રમેશભાઈ વીરજીભાઈ નીનામાએ જસદણ તાલુકાના લીલાપર ગામે વેરહાઉસમાં ગોડાઉન નંબર 5 માં ગત તારીખ 29 માર્ચના રોજ તાળા તોડી 20.23 લાખની કિંમતનો 33,750 કિલો રાયડાની ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાવી હતી। તારીખ 10/3/2024 ના રોજ ફરિયાદી રમેશભાઈ વીરજીભાઈ નીનામા જસદણ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલી ગુજરાત રાજ્યના વેરહાઉસ કોર્પોરેશન જે લીલાપુર ખાતે વેરહાઉસ આવેલું હોય જેમાં ગોડાઉન નંબર 5 માંથી તારીખ 29/2/24 કલાક 10:00 પહેલા જેમાં રાખેલો રાયડો જેની બોરી નંગ 675 કિંમત ₹20,23,312 ની કિંમતનું રાયડો કોઈ બારી તોડી લઈ ગયેલ હોય જે અનુસંધાને તાત્કાલિક ફરિયાદ નોંધી જસદણ પોલીસ સ્ટેશનના પીઆઈ તપન જાની સાહેબ અને તેની ટીમે આ તપાસ તાત્કાલિક ચાલુ કરી દીધેલી। જુદી જુદી ટીમો બનાવવા માટે મહેરબાન આઈજી સાહેબ તથા એસપી સાહેબ જયપાલસિંહ રાઠોડ સાહેબ તેમજ અશોકકુમાર યાદવ સાહેબ આઈજીપી સાહેબની સૂચના અન્વયે તાત્કાલિક આ બાબતે ખાનગી રાહે હકીકત મળેલ કે હરેશ પ્રાગજીભાઈ મકવાણા જે આ ચોરીમાં સંડોવાયેલો હોવાની જાણકારી મળતા જેઓને હરેશભાઈ પ્રાગજીભાઈ મકવાણા, બીજો મેહુલભાઈ તથા ભરતભાઈ, ત્રીજો ધર્મેશ ઉર્ફે ધના રાયધનભાઈ અરવિંદભાઈ વગેરે 10 માણસો આ ચોરીના કામે અટક કરેલ છે। જેમાં મુદ્દામાલમાં રાયડો બોરી નંગ 568 કિંમત ₹17,03,119, ઇકો કાર 2 4 લાખ તથા સુપર કાર બીજી 4 લાખ, મોબાઈલ નંગ 7 કિંમત ₹42,000 આમ કુલ ₹42,48,119 નો મુદ્દામાલ કબજે કરેલ છે। આમ ચોરી ટૂંકા ગાળામાં ડિટેક્ટ કરેલી હોય પીઆઈ જાની તથા તેની ટીમને। જસદણના લીલાપુર વિસ્તારમાં સરકારી વેસ્ટ ગોડાઉન આવેલ છે જ્યાંથી 675 રાયડાની બોરીની ચોરી દિવાલમાં પાછળ હોલ પાડી અને તસ્કરો દ્વારા ઉઠાંતરી કરી અને લઈ જવામાં આવેલ છે તેવી ફરિયાદ મેનેજર દ્વારા જસદણ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલ છે। રાયડાની કિંમત અંદાજે 20 લાખથી વધારે થાય છે। જસદણ પોલીસ સ્ટેશનના પીઆઈ જાનીને ફરિયાદ મળતા તાત્કાલિક ટીમ બનાવી અને આરોપીને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા। જસદણ પીઆઈ જાનીને બાતમી મળેલ કે આરોપીઓ વિછિયા તાલુકાના રેવાણિયા ગામના છે અને વિછિયાથી રાજકોટ રાયડો વેચવા માટે જઈ રહ્યા છે। તાત્કાલિક પોલીસની ટીમને આટકોટ બાયપાસે ગોઠવી દેવામાં આવેલ અને ત્યાંથી જ આટકોટ બાયપાસ રોડ પરથી જ આરોપીને દબોચી લીધેલ। 10 આરોપી પોલીસ સકંજામાં છે, 4 આરોપી પકડવામાં હજી બાકી છે। 17 લાખથી વધારેનો રાયડો પોલીસે કબજે કરેલ છે અને આગળની કાર્યવાહી કાનૂની જે થાય તે કરવામાં જસદણ પોલીસ દ્વારા આવી રહી છે। અબ તક ચેનલ કાળુ રાઠોડ જસદણ।